એટલે વહી લેખન કાર્ય તો એટલું ઊંચું છે અને વહી લેખક સમાજને પણ હું એ સંદેશો આપવા માંગુ છું જે પોતાને વહી લેખક બારોટ કહે છે કે ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં શ્લોક છે કે એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મૈવ તસ્માત્ તમ પૂર્વૈ પૂર્વતરમ કૃતમ. અર્જુન, મુક્તિને માટે મુમુક્ષુએ તારા પૂર્વજોએ જે કામ કર્યું હોય ને એ કામ તું કર. હવે પૂર્વજ જાણવા હોય તો ક્યાંથી જણાય? એ તો કેવલ દુનિયામાં વહી લેખક સમાજ જ આપી શકે. એ અલગ અલગ જવાબદારીઓ બ્રહ્મભટ્ટ, બારોટ, રાવ, ઇનામદારે સ્વીકારી. એમાંનો એક બારોટના તબક્કાએ વહી લેખન કાર્ય સંભાળ્યું જે આજે સુપ્રીમ કોર્ટ પણ માન્યતા આપે છે. અને ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા પંથ કવિતા કુળમાં બધાયથી બારોટ ના થવા. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હમણાં એક એવી કોમેન્ટ આવેલી કે તમે બારોટો પહેલાના સમયમાં યજમાનોના ઘરે જતા ત્યારે તેમના બાળકોને સારા વિચારો આપતા. આજ તમે જ્યારે હર ઘર બારોટ બ્લોગના માધ્યમથી રોજ ઘરે ઘરે જાઓ છો ત્યારે આ બ્લોગના માધ્યમથી યજમાનોને કોઈ સારા સુવિચારો પીરશો. મને વર્ષો પહેલા મારા બાપુજીએ કહેલ એક વાત યાદ આવી ગઈ. એને કહેલું કે તમને વાંચવાનો સમય હોય કે ન હોય, તમારા ઘરમાં સારા પુસ્તકો અવશ્ય રાખજો. હિન્દુ સનાતન ધર્મના દરેક હિન્દુના ઘરમાં વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા જેવા પુસ્તકો હોવા જ જોઈએ. અને આ વાત સમજાવતા તે એક દ્રષ્ટાંત આપતા કે એક બાપ દીકરી હતા. માતા નાનપણમાં ગુજરી ગઈ. બાપ મજૂરી કરીને બંનેનું ગુજરાન ચલાવે અને મહિનાના અંતે જે કાંઈ આવક થાય એમાંથી ઘર ખર્ચ બાદ કરતા જે કાંઈ રકમ વધે એ બચત આ દીકરીને સાચવવા આપે. આમ કરતા ઘણા વર્ષો વીતી ગયા અને એની દીકરી લગ્ન લાયક થઈ ત્યારે એક દિવસ એના બાપુજી એને બોલાવી અને કહ્યું કે બેટા, હવે તો મોટી થઈ ગઈ છો અને તારા લગ્નનો સમય નજીક આવ્યો છે, તો દર મહિને હું જે કાંઈ બચત તને આપતો એ બચત મને આપ, જેથી એમાંથી તારા વ્યવસાયનો ખર્ચ થઈ શકે. ત્યારે એ દીકરી પૂજા ઘરમાં જઈ ગીતાનું પુસ્તક લાવી અને કહ્યું કે એ રૂપિયા મેં આ પુસ્તકમાં, આ ભગવદ્ ગીતામાં રાખ્યા છે. ત્યારે એના પિતાજીએ કહ્યું કે બેટા, તે આ શું કર્યું? આ પુસ્તક તો ઘરમાં એમને ખુલ્લું પડ્યું હોય, એમાંથી તો કોઈ પણ વ્યક્તિ રૂપિયા ચોરી શકે. ત્યારે દીકરીએ જે જવાબ આપ્યો તે આપણે બધાએ સાંભળવા જેવો જ નહીં, સમજવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો છે. એને કહ્યું કે પિતાજી, જે કોઈ વ્યક્તિને ચોરી કરવી હોય એ વ્યક્તિ આ ગીતાજીને અટકે નહીં, અને જો જીવનમાં એક વખત પણ કોઈ વ્યક્તિ આ ગીતાજીને અડી જાય તો તે જિંદગીભર ચોરી કરે નહીં. આપણા ઘરમાં પણ પુસ્તકો વસાવવાનો આ ફાયદો છે. આ સુરત પ્રવાસ દરમિયાન મને આ ગીતા શાસ્ત્રના જાણકાર અને ગીતાજી ઘરે ઘરે પહોંચે એ માટે પ્રયત્નશીલ એવા રાજેન્દ્ર શાસ્ત્રીજીને મળવાનું થયું. આજ આપ પ્રખર ગીતાકાર રાજેન્દ્રભાઈ શાસ્ત્રીને મળવાના છીએ, તો સૌ પ્રથમ એમનો પરિચય મેળવશું. સાથીઓ, મારું નામ રાજેન્દ્ર શાસ્ત્રીજી.
ગીતા કથાકાર શ્રીમદ ભગવદ્ ગીતા, જે આપણા સંજય, જે બારોટ સમાજના મૂળની અંદર જેમનું નામ છે, અને મહાભારતના જે સુત પુરાણીની આખી પરંપરા છે, એ પરંપરાના સંવાહક એવા બારોટ સમાજ, બ્રહ્મભટ્ટ બારોટ રાવ ઇનામદાર સરસ્વતીના સંતાન હું પોતે ગીતા કથાકાર છું. હરિદાસભાઈ, આપણે એમનો પરિચય મેળવો. માત્ર ગીતા જ નહીં, બધા શાસ્ત્રોને એ જાણકાર છે. એમાં બારોટની કઈ કઈ ભૂમિકા છે અને ક્યાં પ્રખ્યાત બારોટ છે એના વિશે થોડુંક જાણશું. આદિશક્તિની ઉપાસના થતી હોય ને રિદ્ધિદે સિદ્ધિદે અષ્ટનવ નિધિદે જ્યાં આવતું હોય ત્યાં ચંદ બારોટ હોય. ચંદ બારોટની ઓળખાણ ક્યાંય દુનિયાને આપવાની ના હોય. જ્યાં પૃથ્વીરાજ ચૌહાણની સાથે પોતાનું સર્વસ્વ શબ્દવિધિ બાણની પરંપરાને આપ સર્વે જાણો છો. આ બારોટ છે, જે બારોટની ઉપર કૃપા વેદવ્યાસ દ્વારા થઈ, સંજય દ્વારા જે ભગવદ્ ગીતા સંસારને પહોંચી, આ બારોટ છે. મને કહેવા દો, બ્યુરોક્રેસીમાં મારા એક બહુ જ હોશિયાર વિદ્યાર્થી થઈ ગયા મહેન્દ્ર રાઠોડ, એન્કાઉન્ટર ફેમ યુટી બ્રહ્મભટ્ટ સાહેબ બાલકના, બહુ સરસ વાત કરતા કે બારોટ એટલે આકાશી તત્વ, આકાશ. બાકીના 4 વર્ણ, 4 પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આકાશ, આની અંદર 4 તત્વની અંદર 4 વર્ણ આવી જાય, એક તત્વ બાકી રહે, એ આકાશ તત્વ છે. અને આકાશ એટલે શાંતાકારમ ભુજગશયનમ ગગન સદૃશમ. વિષ્ણુ તત્વ એટલે બારોટ તત્વ. વિષ્ણુ તત્વ એટલે સરસ્વતીનું સંતાન તત્વ. એટલે જ્યારે પૃથ્વીમાં બારોટ આવ્યો ને ત્યારે એને વિષ્ણુ વગર ન ફાવે, એટલે વિષ્ણુ શોધવા નીકળ્યા. ત્યાં કૃષ્ણ ગીતામાં કીધું, જે ગીતા આ સંસારને પહોંચાડવા માટે સંજય નિમિત્ત બન્યા છે બારોટ, એમને કીધું નરાણામ ચ નરાધિપમ, હું મનુષ્યમાં રાજા છું. એટલે સંસારમાં જોજો, બ્રહ્મભટ્ટ બારોટ રાવ ઇનામદાર સરસ્વતીના સંતાન કોઈ પણ ક્ષેત્રની જે પ્રતિભા હશે, રાજા હશે, એની બાજુમાં જ હશે. અને એને નંબર 1 પર પહોંચાડ્યા વગર બારોટને શાંતિ ન વળે, એ બારોટ છે. આકાશી તત્વ બારોટ છે. આપણે બારોટ વિશે સાંભળ્યું. હવે બારોટ એટલે વહીના જાણકાર અને 18 વરણના બારોટ હોય, તો આ બારોટને તમે શું સંદેશો આપશો? હરિદાસભાઈ, મને એક વ્યક્તિનું નામ યાદ આવે છે, ભાવનગર જિલ્લાના જીવરાજ ભાદરકા, જેની આ બધા સ્કૂલો અને કોલેજો છે, એ મયુરભાઈ. એ મારી ઓળખાણ ક્યાંય આપે તો એક જ વસ્તુ કહે. એના દીકરા દીકરીને મેં ભણાવ્યા, ગીતા, પાર્થ અને યશ વિભૂતિ. બોલે, અમે વ્યક્તિઓની ભાટાઈ નહીં કરીએ, અમે બ્રહ્મની ભાટાઈ કરીશું. એ વિષયને શાસ્ત્રીજી ઉપાડે છે, આવું એ કહેતા. એટલે મારી દ્રષ્ટિએ જે મને સમજાયું છે, ભગવાન શંકરના 2 દીકરા કાર્તિકેય અને ગણેશ. આ ગણેશના માધ્યમથી આપણને ગીતા પહોંચી, કારણ કે મહાભારત લખનાર ગણેશ છે અને મધ્ય મહાભારતમ ગીતા છે. કાર્તિકેય કોણ છે? તો કૃષ્ણ ગીતામાં કહે છે કે સેનાપતિ છે. સેનાની નામ અહમ સ્કંદ. તો સ્કંદ એટલે કાર્તિકેય. મોઢા કેટલા? 6. એક મોઢાને હોઠ કેટલા? 2. 6 મોઢાના હેઠ કેટલા? 12. આ બારોટ. શંકર તત્વ પણ તમને બારોટમાં મળશે. એટલે વહી લેખન કાર્ય તો એટલું ઊંચું છે, અને વહી લેખક સમાજને પણ હું એ સંદેશો આપવા માંગુ છું, જે પોતાને વહી લેખક બારોટ કહે છે, કે ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં શ્લોક છે કે એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મૈવ તસ્માત્ તમ પૂર્વૈઃ પૂર્વતરમ કૃતમ. અર્જુન, મુક્તિને માટે મુમુક્ષુએ તારા પૂર્વજોએ જે કામ કર્યું હોય ને, એ કામ તું કર. હવે પૂર્વજ જાણવા હોય તો ક્યાંથી જણાય? એ તો કેવલ દુનિયામાં વહી લેખક સમાજ જ આપી શકે. એ અલગ અલગ જવાબદારીઓ બ્રહ્મભટ્ટ બારોટ રાવ ઇનામદારે સ્વીકારી. એમાંનો એક બારોટના તબક્કાએ વહી લેખન કાર્ય સંભાળ્યું, જે આજે સુપ્રીમ કોર્ટ પણ માન્યતા આપે છે. અને હમણાં કાઠિયાવાડના જામનગર કે જુનાગઢનો જે કેસ આખો ઉકેલાયો, એ વહી લેખક સમાજના કારણે એ
એક ઓથેન્ટિક એક એવિડન્સ આપી શકે. આ બારોટ તત્વ છે. યસ, ગીતા વિશે થોડું 37 પ્રકારે ભગવદ્ ગીતા શીખવું છું. તમારે કયા વિષય પર જાણવું છે એ હું કહી શકું, પણ એટલું કહી શકાય, જેમ કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વ સંસારમાં અત્ર તત્ર ક્યાંય કશું કહેવાયું, કહેવાય છે કે કહેવાના છે, એ બધું વેદવ્યાસજીએ કહી દીધું છે. આ વેદવ્યાસજી જ્યારે મહાભારતની મધ્યમાં ગીતા મૂકી અને સીધી શરણાંગતિ સ્વીકારી કે ગીતાશ્ચ ગીતા કર્તવ્યા કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ્વિનૈ શ્રુતા. આ વેદવ્યાસ હર દ્વાપર યુગમાં આવે અલગ અલગ શક્તિ વેદવ્યાસ બનીને. આ વખતના વ્યાસ આયા એ બાદરાયણ વેદવ્યાસ બન્યા, કારણ કે બોરના ફળ ખાઈ અને એક દ્વીપ ઉપર માટે દ્વૈપાયન કહેવાયા. એ વેદવ્યાસે શરણાગતિ સ્વીકારી કે સાક્ષાત કૃષ્ણના મુખે નીકળેલી ગીતા છે, એનાથી આગળ હું શું કહેવાનો. આ છે ગીતા. અને કૃષ્ણ કહે છે જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામ્ય શેષતઃ યજ્ઞાત્વા નેહ ભૂયોન યજ્ઞાતવ્યમ અવશિષ્યતે. આઈ એમ ગોઈંગ ટુ રેન્ડર અલ્ટિમેટ ડોક્ટર સુપર સાયન્સ. હું એ કહેવા જઈ રહ્યો છું, જે જાણવા પછી કશું જ જાણવાનું બાકી રહેતું. આ ભગવદ્ ગીતા જેણે જાણી લીધી એ બધું જ જાણી લે. હું તો સંસારના તમામ સનાતન ધર્મીને મેં વિનંતી કરું છું, અને બારોટ સમાજને તો ખાસ વિનંતી કરું છું કે સંજય બારોટના માધ્યમથી ગીતા તમે જો વાંચવાનું ચાલુ કરશો ને, તમે ઊભા હશો ત્યાંથી લાઈન શરૂ થશે. મારો પોતાનો અનુભવ કરી રહ્યો છું. ગીતામાં શું નથી? યસ, જેને રાજા બનવું હોય એને ગીતામાં જ બને, અને જે ગીતા વાંચે ને આચરણ કરે એ રાજા બન્યા વગર રહેતો નથી. કારણ કે રાજા બનાવવાની આ વિદ્યા છે, રાજ વિદ્યા છે. ઘણું કહી શકાય, આટલી બ્રીફ કરું. અત્યારે આપણે જાણીએ છીએ કે કલિયુગમાં સંઘ શક્તિ મહાન છે, તો રાજેન્દ્ર શાસ્ત્રીજી આ સંઘ શક્તિ કરવા માટે પ્રયત્નો કરે છે. એ ઉપરાંત મેરેજ બ્યુરો પણ ચલાવે છે. એના આગામી કાર્યક્રમો વિશે જાણશું. હમણાં જ મને થોડીક મિનિટો પહેલા મધ્યપ્રદેશના ઉજ્જૈન ઝોનમાંથી મને મોબાઈલ આવ્યો. ત્યાં બ્રહ્મભટ્ટ સમાજનું લીડિંગ કરનાર કૈલાસ, ત્યાં એ લોકો ભાટ સમાજ તરીકે, કૈલાસ ભાટ રેલવેમાંથી રિટાયર્ડ થયેલા. તો હું જ્યાં સુધીને હમણાં પરિત્રાણ ગુરુકુલની પદયાત્રા અમે 555 કિલોમીટર પૂરી કરી 14 જાન્યુઆરીએ, ત્યાં સુધી હું કહેતો કે ગુજરાતના કહેવાય છે 450 ગામડા મારે કવર કરવા છે. પણ હવે એક્સટેન્ડ થયું કે શા માટે આખા ભારત દેશની અંદર ન ફરવું. ખબર નહીં ક્યારે કેવી રીતે જવાશે, પણ હું એટલું કહી શકીશ કે દર મહિને મારો એક યુવા મેળો થશે. અને હવેથી હું એ પ્રયત્ન કરીશ કે હું એ ગામમાં જઈશ, શરૂઆતમાં 2 દિવસ રહીશ અને કહીશ કે ભાઈ ટેકનોલોજીના માધ્યમથી આખી દુનિયા જોડાઈશું, પણ અહીંયા સ્થળ ઉપર મારા ગામના કેટલા દીકરા દીકરીના લગ્ન બાકી છે એ ખાલી આપો. એટલે હોલનું ભાડું ફ્રી થઈ જાય, જેટલા આવે એટલા. એટલે 3 કલાકમાં 2 કલાક હું આ યુવા મેળાની વાત કરીશ. જે આવ્યા હોય ઇન્ટ્રોડક્શન, ના આવ્યા હોય, 1 આવ્યા હોય કે 50 આવ્યા હોય, અને નહીં તો બુક દ્વારા અને PDF દ્વારા અને મારી લાઈવ ચેનલ રાજેન્દ્ર શાસ્ત્રીજી મારી પોતાની ચેનલ દ્વારા એ લાઈવ દુનિયામાં જોઈ શકશે. બરાબર? એ રીતે મારે ગામે ગામ જવું છે, તો મારા સમાજને વિનંતી છે કે ખાલી બુક છાપવાનો ખર્ચો જે થતો હોય, અત્યારે સ્ટાન્ડર્ડ 250 રૂપિયા રાખ્યા છે, અને દીકરીઓના બાયોડેટા ટોટલ ફ્રી. કારણ કે મારા સમાજની એક દીકરી મારા સમાજના કોઈ દીકરાને પસંદ કરશે એટલે દીકરાનું પણ કામ થઈ ગયું, અને સનાતન ધર્મનો વોટ પહોંચે તો આ સનાતન પરંપરાનું નિર્વહન આગળ વધે. બસ એકમાત્ર ઈરાદો છે મારા સમાજ પાસે. મારી માંગણી છે, આને દક્ષિણા કહો તો એ દક્ષિણા તરીકે હું સ્વીકારવા તૈયાર છું. ગામે ગામ આયોજનમાં મને સહકાર આપો. આમાંથી મારે રૂપિયો લેવાનો નથી, બલકે મહિને 10-20 હજારનો ખર્ચો કરી રહ્યો છું. અને એનું કારણ છે મારી અલગ અલગ ગ્રુપ ઓફ કંપનીઝ છે. અત્યારે જે આ કંપનીમાં બેઠા છે એ મેં 2012માં સ્થાપેલી. મારી અમદાવાદ, બરોડા, સુરત, બોમ્બેમાં ઓફિસીસ છે, અને ભગવાનની કૃપાથી અહીંયા સુરતમાં જાણી લો છો અડાજણ ઝોન મારી પાસે છે. તો એ બધા વિવિધ પ્રકલ્પો છે, તો એ દ્વારા સમાજમાં થાય એટલા કાર્યો કરીએ, અને આ સમાજ દ્વારા બીજા સમાજને પણ પ્રેરણા મળે એવું પ્રેરણાદાયક કાર્ય મારો સમાજ સંઘ શક્તિ બનાવીને કાર્ય કરે. કારણ કે કલિયુગે संघ शक्ति, शेर का बच्चा एक ही अच्छा, पर अगर शेर का बच्चा मर गया तो राज जंगल में फिर कौन करेंगे भाई. એટલે હમ દો હમારે દો પછી એક પર આવ્યું, અને હવે તો એડોપ લેવાની સિસ્ટમ આવી,
મારી વિનંતી છે, ઘરમાં 5 સંતાનો હશે તો અમારે તો પરિત્રાણ ગુરુકુળનો સંકલ્પ છે, જેટલા બાળકો તમારાથી પોસાય એટલા રાખો, બાકી અમને આપો, અમે રામ અને કૃષ્ણ બનાવીને આપીશું. યસ, આ સંઘ શક્તિથી થશે. યસ. આભાર રાજેન્દ્ર શાસ્ત્રીજીનો. એના વિશે વધારે જાણવું હોય તો એ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, એમાં પરિત્રાણ વિશે સવિશેષ છે. એ ઉપરાંત ગીતાજી ઉપર પણ ઘણું સારું બોલે છે. તો એ જ્ઞાન મેળવજો. અને આજે અમને સમય આપ્યો એ બદલ ફરી એક વખત આભાર. જય માતાજી. હું પોતે રામાયણ અને ભાગવત ઉપર પણ કથા કરું છું, પણ ગીતાનું મતલબ એ લેવલે જે ગીતાને મતલબ અત્યારે હમણાં મરિયમ સિદ્દીકી નામની છોકરી જ્યારે પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ તરીકે હતા ત્યારે 4,500 સ્ટુડન્ટની મુંબઈની અંદર એક્ઝામ લેવામાં આવી. એમાં મરિયમ સિદ્દીકી 13 વર્ષની દીકરી મુસલમાનની નંબર 1 લાવી, જેને નરેન્દ્રભાઈએ પણ સન્માનિત કરી, જેમાં આપણા પ્રણવ મુખર્જી પણ તે ટાઈમે સન્માન કરી. તો મારે સનાતન ધર્માવલંબીને ખાલી એક જ વિનંતી, ગમે ના ગમે પોતાનો છોકરો તમને જોઈને વાંચતા થઈ જાય ને એટલે ગીતા વાંચો. ચા 1 પીવી હોય જગ્યાએ 2 પીને પણ વાંચો, કંટાળો આવતો હોય તો. પણ આ કરવું પડશે, કારણ કે OMG પરેશ રાવલ એવું કહે છે આમાં ચિત્ર જ કંઈ છે નહીં, અને આપણને ચલચિત્ર સિવાય કંઈ સમજણ પડતી નથી. એમાંથી બહાર આવી અને વાસ્તવિક ચિત્ર, રીલ નહીં, રિયલ વાસ્તવિકતાની પર આપણે આવીએ. યસ. રાજેન્દ્ર શાસ્ત્રીજી હિન્દુ સનાતન ધર્મમાં ઘરે ઘરે ગીતાજી પહોંચે એ માટે પદયાત્રા કરી ગામડે ગામડે જઈ નિઃશુલ્ક ગીતાનું પણ વિતરણ કરે છે. આ ઉપરાંત આપણા યુવાનોમાં ગીતા જ્ઞાનનું સિંચન થાય એ માટે ભગવદ્ ગીતાના ઓનલાઈન વર્ગો પણ ચલાવે છે. મેં શરૂઆતમાં કહ્યું કે આપણા હિન્દુ સનાતન ધર્મના દરેક ઘરોમાં શાસ્ત્રો તો હોવા જ જોઈએ, પણ અનુભવે મને એવું સમજાયું છે કે હિન્દુ ધર્મના રક્ષણ માટે માત્ર શાસ્ત્રનું વાંચન નહીં ચાલે, સાથે સાથે આપણા યુવાનોને શસ્ત્રની તાલીમ પણ આપવી પડશે. રાજેન્દ્ર શાસ્ત્રીજી પણ આચાર્યશ્રી સાથે મળી શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું શિક્ષણ આપતું ગુરુકુળ ચલાવે છે. હિન્દુ સંસ્કૃતિની રક્ષા અને યોદ્ધાઓના નિર્માણ માટે પરિત્રાણ શસ્ત્ર ગુરુકુળની સ્થાપના કરવામાં આવેલ છે, જેમાં આચાર્યશ્રી દ્વારા શસ્ત્રની અને રાજેન્દ્ર શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોની શિક્ષા આપવામાં આવે છે. આ પરિત્રાણ શસ્ત્ર ગુરુકુળની મુલાકાત લેવાનો મોકો મળ્યો. જો આપને આ વાત ગમી હોય તો આ વિડીયોને લાઈક, शेयर અને सब्सक्राइब करो. वो संगठन कैसे करे बेचारा, इतना काम कर रहे हैं, उसके बाद में ये जिम्मेदारी लेना मतलब लोहे के चने चबाने जैसा है. लेकिन हम लोग जो, मैं और शास्त्री जी और बाकी जो हमारी टीम है, जो प्लान बना रहे हैं, ऐसी जगहों पे गुरुकुलों की स्थापना करना, जहाँ पे बच्चों को, जो निसहाय हैं, जो गरीब हैं, जो बेसहारा हैं, जहाँ पे नेटवर्क आज भी नहीं है, 5-5 दिन हम लोग नेटवर्क मुक्त रहे थे, और उन जगहों पे अगर उनको जैसे नकल की हुए, चाहे वो मदरसा हो, चाहे चर्च हो, ये हमारे गुरुकुलों की नकल है, तो इसको कैसे हम डाइवर्ट करके वापस अपने गुरुकुलों की स्थापना उन जंगलों में करें जहाँ पे पहले हमारे गुरुकुल हुआ करते थे. स्वाभाविक है, और अगर वो चीजें हो जाती हैं तो फिर से हमारी कनेक्टिविटी उन आदिवासी समाज के लोगों से हो जाएगी, और कनेक्टिविटी के ही वो इच्छुक है, क्योंकि हमारे पास कनेक्टिविटी नहीं है, इसलिए वो भाग रहे हैं. होती है तो फिर हम लोग वो कार्य कर सकते हैं जो क्रिश्चियन ऑलरेडी हमारी नकल करके कर रहे हैं. और वहां पे हमने, मैं, शास्त्री जी, सब हम दोनों ने तो स्पेशली देखा कि उनको पूजा करना है, वो मस्जिद है कि चर्च है कि भगवान है, उससे कोई लेना देना नहीं. धर्म तो खरीदा जा रहा है, उनको जो ऑप्शन मिल रहा है उसमें कर रहे हैं. एक बात बताओ, एक आपका परिवार है, समझना बात को, और आप अपने परिवार को छोड़ करके 2-3 पीढ़ी आप शहर में चले गए, तो क्या उसके बाद जब आप घर पे आपके परिवार का कोई जाएगा तो वो घर वाले पहचानेंगे?
हमारे हिंदुओं के साथ में, उन भाइयों के साथ में यही हुआ है। हमारे ऋषि मुनि जो थे, जब तक वो आश्रम जंगलों में थे, तब तक वहां की व्यवस्था बहुत अच्छी थी, हम बहुत शक्तिशाली थे। लेकिन ऋषि मुनि व्यवस्था खत्म होने के बाद जब हमारे साधु संत महात्मा शहरों में भागना शुरू किए, लाइमलाइट में आना शुरू किए, तो वो समस्याएं एक वहां की हो गई कि वहां पे कोई अब उनको देखने वाला है नहीं, उनके पास कोई कथा सुनाने जाने वाला नहीं है। एक शास्त्री जी जाते बेचारे फ्री में पूरा सुनाते हैं और भगवत गीता बांटते हैं, और दूसरा वहां पे कोई उनको बताने वाला नहीं है कि अपने भगवान कौन है, उनके भगवान कौन है, और ये किस लिए कार्य कर रहे हैं वो बताने वाला कोई नहीं है उनको। मतलब घर के बगल में बैठने वाला आपके घर में कोई है ही नहीं, आप तो शहर में आ गए, तो फिर उनको कौन बचाएगा? जिसको पता है वहाँ पे सब लोग बता रहे हैं कि ये है, जिसको मालूम ही नहीं वहाँ पे कोई बता नहीं रहा है कि बता ही नहीं रहा। हमें शहरों से ज्यादा जागरूकता गाँव में है। मेरे को तो पता नहीं आचार्य जी, अभी पता चला, या 11 को उन लोगों ने बताया, जो 20 साल पहले गीता बांटी थी, बोले हमारे घर घर में गीता पहुंच गई इसलिए हमने कथा शुरू किया। अरे अभी पता चल रहा है, वो बोला तो पता चला, वरना यहाँ शहरों में मजाक कैसी, गीता दो ने तो मेरे को पीडीएफ भेजे, मतलब क्या देते हो, पीडीएफ है, पर है का मतलब क्या है, गीता पढ़ी कब हिंदू ने? बहुत दयनीय स्थिति है, और हम लोग है ना बहुत पीछे हैं इस मायने में। गुरुकुलों की व्यवस्था एक ऐसी व्यवस्था है जो समाज को, राष्ट्र को, धर्म को, सबको एकजुट कर सकती है और एक शक्ति बन सकती है। आज आप सोचो कि हमारी व्यवस्था कैसी, कि हमें हिंदुओं को जगाना पड़ रहा है कि तुम धर्म के लिए जागो। एक समय ऐसा था कि वो घर, वैभव, धन, संपत्ति सब छोड़ करके धर्म बचाने के लिए लड़ते थे और प्राण देने के लिए तैयार होते थे। एक संस्कार, एक शिक्षा वो थी, और एक संस्कार, एक शिक्षा ये है कि हम जगा रहे हैं लोगों को, आप हिंदू, आप जागो। मतलब हमारी विडंबना कितनी बड़ी है। आज हम लोग क्या कर रहे हैं, घर घर जाकर के जागरूक कर रहे हैं। क्यों करना पड़ रहा है? क्योंकि हमारी शिक्षा व्यवस्था को हम लुटिया डुबो चुके हैं। क्रिश्चियन का लड़का, उसका तो क्रिश्चियन का मतलब मैकाले शिक्षा पद्धति जो है वो क्रिश्चियन की है। जो हम अंग्रेज करते हैं, हमारे ऊपर राज किए थे क्रिश्चियन, उन क्रिश्चियनों की शिक्षा पद्धति हम अपना रहे हैं और वो लोग उसका व्यापार कर रहे हैं, व्यवस्थित बिजनेस कर रहे हैं। और हमारा बच्चा स्कूल में जाएगा, बढ़िया स्कूल में पढ़ेगा, लेकिन उसको धर्म की शिक्षा का ज्ञान कुछ भी नहीं रहेगा, क्योंकि हमारे पास गुरुकुल नहीं है। तो इतनी अच्छी व्यवस्था जहां पे उसको शक्तिशाली भी बनता, जहां पे वो संस्कृति और संस्कारों से जुड़ा रहता, जहां पे वो सेहतमंद स्वस्थ रहता, और जहां पे उसके साथ में वो मॉडर्न एजुकेशन के साथ जुड़ा होता, तो हमारा बच्चा कैसा होता? सोचो आप, 12-12, 13-13 साल के बच्चों को हार्ट अटैक होता है, क्या करोगे? और आप कभी भी रिसर्च करना इसके ऊपर, हार्ट अटैक से जितने बच्चे मरे हुए हैं 12-12, 13-13, 14-14 साल के, टोटली रिसर्च करना इसके ऊपर हिंदू थे। एक भी क्रिश्चियन का बच्चा नहीं मरा हार्ट अटैक से अभी तक, और न तो एक मुसलमान का बच्चा मरा। ऐसा कौन सा जादू है कि भाई हिंदू ही मर रहे हैं इसमें? इसका सबसे बड़ा कारण, आप किसी भी होटल में, चाहे मुसलमान की हो चाहे हिंदू को, किसी भी होटल में जाना, सिर्फ आप सर्च करना वहां पे कि हिंदू कितने हैं वहां पे और मुसलमान और क्रिश्चियन कितने हैं, आपको पता चल जाएगा। पूरे भरे हिंदू मिलेंगे। दुनिया भर के जितने जहर होटल में परोसे जाते हैं, टोटल हिंदू खाता है। और वो भी क्या बोल के, हम प्रोफेशनल है, हमारे पास पैसा है, इसलिए हम होटल में खा रहे हैं, स्वाद ले रहे हैं। और एक समय ऐसा आएगा क्या, आ चुका है। अब हमारे पास बचा क्या है? एक नई सिस्टम अभी आई है, जा बेटा वो ट्रेनिंग करवा। आईवीएफ की एक नई ट्रेनिंग अभी नया शुरू हुआ है कोरोना के बाद, उसमें आप देख लो। अब पापा आईवीएफ के मशीन कंप्यूटर को बोलेंगे कि पापा जो रहेंगे उनको बोलेंगे, बच्चों को पता ही नहीं। तो ये सब कहानी क्यों शुरू हो रही है और कौन करवा रहा है? और आईवीएफ में भी आप जाओ, 95%, 98% आपको हिंदू मिलेंगे। तो चिंता का विषय नहीं है तो क्या है ये?
और हमारे हिंदू बच्चे शादी कब विवाह कब कर रहे हैं? 35 साल बाद, 40 साल बाद। अरे जब तुम्हारा मरने का समय आ गया तो तुम विवाह कर रहे हो, बच्चा बड़ा नहीं हुआ उसके पहले तुम चल बसोगे। कितना चिंताजनक ये चीजें हैं। लेकिन समाज को सिर्फ हमारा एक संगठन नहीं सुधार सकता, हमें जड़ को सुधारना पड़ेगा। आरएसएस के एक एक संत ऐसे हैं, मैं तो संत ही बोलता हूं, जो सर्वस्व अपना छोड़ करके मेरे साथ में चलिए, मैं मिलवाता हूं, आप लोग आरएसएस में मिलते भी होंगे। 15-15, 20-20 साल से घर परिवार छोड़ करके सिर्फ और सिर्फ सनातन के लिए कार्य कर रहे हैं, ब्रह्मचारी बन करके। न तो उनको लाइमलाइट से कोई मतलब है, न तो फोटो वीडियो से कोई मतलब है, न तो किसी चीज से, बस उनको कार्य करना है। किसके लिए कार्य करना है? धर्म के लिए कार्य करना है, राष्ट्र के लिए कार्य करना है, जिससे हमारे धर्म और राष्ट्र का भला हो। और ऐसे संतों को अगर प्लेटफॉर्म मिल जाए, भैया तुम ऐसे ऐसे गांव में बैठ जाओ आराम से, आश्रम बना बना करके, काया पलट देंगे वो लोग। इतनी क्षमता है उनके अंदर। लेकिन अब क्या करोगे? समस्या तो ये है कि उनको वो प्लेटफॉर्म मिले कैसे। और मैं ऐसा पर्सनली मानता हूं कि अगर ऐसे ही मानसिकता हमारी रही तो फिर से हमें गुलामी से कोई नहीं रोक सकता। क्योंकि अपना भारत 8 स्टेट 9 स्टेट अभी अल्पसंख्यक है, 200 जिलों में अल्पसंख्यक है। तो फिर भारत को हम कैसे बचाएंगे? सब लोग तो बोल रहे हैं कि हिंदू राष्ट्र स्थापित करना, हिंदू राष्ट्र, लेकिन कैसे? उसका रोड मैप क्या है? और फिर जब आप बोलते हो कि इसको हिंदू राष्ट्र बनाने की क्या जरूरत है, हिंदू राष्ट्र तो है, तो फिर ये बताओ कि फिर डर क्यों रहा है हिंदू इतना? फिर वो डर क्यों रहा है? फिर तो डंके के चोट पे काम करना चाहिए। और दूसरी सबसे बड़ी बात कि हम जो गलती कर रहे हैं वो सिर्फ और सिर्फ पॉलिटिक्स को अपना धर्म बना रहे हैं। धर्म और पॉलिटिक्स दोनों अलग अलग चीजें हैं, लेकिन हम उसको धर्म बना दिए। ये कारण है कि हम ज्यादा परेशान हो रहे हैं। आज हिंदुओं को बांटने का जो धीरे धीरे दूसरी चीजें आ रही हैं, ये आने वाले कल में क्या होगा? हिंदू होते हैं, हिंदू को पागलपन जो है ना, वो चरम पर होता है। इनको कभी भी मोड़ा जा सकता है, किसी भी दिशा में मोड़ा जा सकता है। ये सबसे बड़ी गलती हमारी है, जो हम मुड़ जाते हैं, हर दूसरी चीज को हम भूल जाते हैं पीछे की। मुगल आए हमारे साथ क्या किए हम भूल गए, अंग्रेज आए हमारे साथ क्या किए हम भूल गए, लोग आकर के हमारे साथ में क्या कर रहे हैं हम भूलते जा रहे हैं। और ये हमारा भूलना ही हमारे लिए घातक हो रहा है। इजराइल देख लो, कभी किसी को नहीं भूला, आज सबसे ज्यादा शक्तिशाली है। उसको पता है कि भाई शांति अगर हमें मिलेगी तो सिर्फ और सिर्फ शक्ति से, नहीं तो हमारे पास कुछ है ही नहीं। उनके देश में तो युद्ध होता है तो बाहर से लोग अंदर युद्ध में लड़ने के लिए आते हैं। बिल्कुल। और अपने वाले युद्ध होगा तो बाहर चले जाएंगे, भाग जाएंगे, बोले कि अमेरिका वाले हैं, तो ग्रीन कार्ड है हमारे पास। एक्चुअली ये जो नियम था इजराइल का डिफेंस सिस्टम से लेकर के ट्रेनिंग तक पूरा देखोगे ना, तो आप अपने परंपरा को, सनातन परंपरा को पूरा पाओगे। पूरा का पूरा हमारा कॉपी है, और मैं प्रूफ कर सकता हूं। आप किताब ला करके मेरे साथ में बैठ जाओ, युद्ध नीति से लेकर के हर एक चीज। लेकिन आज वो लोग, हम यहाँ पे बोलते थे कि वो तीर से तीर कैसे टकरा सकते हैं, ये सब तो फेक है। इजराइल ने दिखा दिया ना उसका डिफेंस सिस्टम। जितनी मिसाइलें और जितने वो चीजें आती है वो ऊपर की ऊपर ही उड़ा देता है। आज माना कि नहीं माने दुनिया वाले? तो ऐसे पता नहीं कैसे सिस्टम हमारे कितने थे, हमारे सनातन में जो पहले से ही थे, आज उसके ऊपर रिसर्च करके लोग आगे बढ़ रहे हैं। और हम बोलते हैं कि हम तो, हमारा तो धर्म में ऐसा था न वैसा था न, पता नहीं क्या क्या बताते हैं। हमारे वेद पुराण को हमारा साइंस है पूरा।